मुख्यमंत्री भूपेंद्र पटेल ने नवनिर्वाचित भाजपा राज्य अध्यक्ष जगदीश विश्वकर्मा के सम्मान समारोह को संबोधित किया। उन्होंने कहा कि भाजपा की मजबूती और विकास के लिए नए नेतृत्व की महत्वपूर्ण भूमिका। मुख्यमंत्री ने जगदीश विश्वकर्मा को उनके कार्यकाल के लिए शुभकामनाएं दी और सभी सदस्यों से एकजुट होकर पार्टी की सफलता के लिए काम करने का आह्वान किया। तो विश्वास અને સૌના પ્રયાસથી જે કાર્યમંત્ર આપણને આપ્યો છે અને એ કાર્યમંત્રના કારણે જ આજે એમણે 24 વર્ષ જાહેર જીવનના 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યા છે અને રોજ બરોજ આપણો જનજનનો વિશ્વાસ એમના પ્રત્યે વધતો જ ગયો છે। વિકાસની રાજનીતિ આપણે બધાને ખબર છે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યા ત્યારે કેવી રીતે ઇલેક્શનો લડાતા હતા। ભાઈ ભાઈની અંદર માથાકૂટ ઊભી થઈ જાય, ગામ ગામની વચમાં માથાકૂટ થાય, ધર્મની અંદર માથાકૂટ થાય। એ બધામાંથી બહાર નીકળી અને આજે જ્યાં જ્યાં ઇલેક્શન થાય ત્યાં વિકાસની વાત કરવી પડે ને કરવી પડે। એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ લાયા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કાર્યકર્તા તરીકેની તાકાત, એક કાર્યકર્તાની તાકાત કેટલી મોટી। ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એના ઉપર હું એટલા માટે વજન રાખી રહ્યો છું કે આ દેશમાં આપણે બધા એક વખત થાકી ગયા હતા કે આ દેશ અને આ દેશ કેવી રીતે આગળ વધશે, કેમનો આગળ વધશે, આ દેશમાં કઈ સુધારો થશે કે નહીં થાય। ક્યાંક ને ક્યાંક એક વખત બોલાઈ ગયું હશે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ આ જ દેશને આખા વર્લ્ડમાં ગૌરવવંતો દેશ બનાવી દીધો, ગૌરવવંતો દેશ બનાવી। ભારતનું નામ દેતા લોકોની આંખમાં ચમક આવે। પહેલા આપણે કોની સામે હાથ ભીડતા, કયા કયા દેશ સામે હાથ ભીડતા, જેની સામે કોઈ એનું નામ દેવા તૈયાર ના હોય, જેની સામે કોઈ બાથ ભીડવા તૈયાર ના હોય, એ દેશની સાથે આજે આપણે બાથ ભીડતા થઈ ગયા। એનાથી મોટું કયું ગૌરવ?